નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં 3 દિવસ બાદ તમારું ફરી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે ચેપ્ટર નંબર 4નો લેક્ચર 5. આપણે જે લાસ્ટ લેક્ચર હતો એની અંદર તમે કેટલાક દાખલાઓ જોયા હતા. આજે આપણે કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરવાની છે અને શક્ય બનશે તો 1-2 થિયરીઓ પણ જોઈશું. તો આજનો જે આપણો પહેલો દાખલો છે એ છે સ્વાધ્યાય 4.1. ખૂબ સરળ દાખલો છે. તો જરાક આપણે એની હિન્ટ વિશે, જે શરૂઆતની વિધાન માહિતી છે એના વિશે ચર્ચા કરીશું. તો એ છે કે તમને કેટલીક રિએક્શનો આપી હશે અને એ રિએક્શનો માટે એની તમને દર્શાવી છે વેગ રજૂઆત. તો આ વેગ રજૂઆત પરથી, વેગ રજૂઆત એટલે તમને ખબર જ છે કે વેગ સમીકરણ, ઓકે, જેના ઉપરથી આપણે એ પ્રક્રિયા માટેનો પ્રક્રિયાક્રમ અને બીજું વેગ અચળાંકના પરિમાણો નક્કી કરવાના. વેગ અચળાંક એટલે તમે એને સિમ્બોલિંગ કરો છો કે વડે. પરિમાણનો મતલબ એવો થાય કે એનો એકમ નક્કી કરવાનો છે. શું નક્કી કરવાનો છે મિત્રો? એકમ નક્કી કરવાનો છે. સો બેઝિકલી તમારી પાસે પહેલાં તો અહીંયા એ કહી દઉં કે આ જે તમારી પાસે વિકલનીય વેગ સમીકરણ છે, એ વિકલનીય વેગ સમીકરણની અંદર જોઈ શકો છો કે પ્રક્રિયક કેટલા છે? એક જ છે, ઓકે. અને એક જ પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક કેટલો બને છે? 2, ઓકે. તો આના માટે આપણે કુલ પ્રક્રિયાક્રમ, તો અહીં કુલ પ્રક્રિયાક્રમ મળશે 2, કારણ કે એક જ પ્રક્રિયક છે અને એક જ પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? 2 છે, ઓકે. ચાલો, અહીં વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એનોની સાંદ્રતાનો વર્ગ. અહીં આપણને વેગ સમીકરણ આપ્યું છે. એ વેગ સમીકરણ ઉપરથી આપણે કરતા બનાવીશું કેને, ઓકે. સો ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ વેગ છેદમાં NOની સાંદ્રતાનો વર્ગ થશે. હવે વેગનો એકમ તમે ગમે તે સમયમાં લઈ શકો છો. અહીં કંઈ તમને સમય એમ નથી કીધું કે કલાકમાં કે મિનિટમાં કે સેકન્ડમાં લેવાનો. આપણે વેગ માટે સમય લઈશું સેકન્ડના સ્વરૂપમાં, ઓકે. તો ચાલો, વેગનો એકમ આપણે લઈ લઈએ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તમે અહીં મિનિટ ઇન્વર્સ કે આવર ઇન્વર્સ પણ લઈ શકો છો. છેદમાં આફ્ટર ઓલ છે શું? સાંદ્રતાનો વર્ગ છે, બરોબર. ચલો, સાંદ્રતાનો વર્ગ હોય એટલે સાંદ્રતા એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય. મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ આખાનો શું થશે? વર્ગ થશે. હવે તમે જોઈ શકો છો આ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સનો શું છે? 1 ઘાત છે. તો આપણે આ 2 આખા ઘાતને ઉપર લઈ જઈએ તો આપણને કેનું પરિમાણ મળશે. કેનું પરિમાણ એટલે કેનો એકમ, ઓકે. સો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ રેસ ટુ શું થશે? -1 ઇન્ટુ શું લખાય? સેકન્ડ ઇન્વર્સ, ઓકે. સો ઇઝ ઇક્વલ ટુ આ ઘાત આને આપી દઈએ એટલે મોલ ઇન્વર્સ લિટર ઇન્વર્સ એટલે ઓનલી લિટર ઇન્ટુ શું લખાશે? સેકન્ડ ઇન્વર્સ. તો તમે આ જોઈ શકો છો, આ જે પહેલી પ્રક્રિયા આપી હતી એ પહેલી પ્રક્રિયા માટે તમે કોનો એકમ લઈ લીધો? કેનો એકમ તમે લઈ ચૂક્યા છો, ઓકે. ચલો, ત્યારબાદ આપણે બીજી રિએક્શન લઈએ. સો બીજી રિએક્શન કંઈક આ પ્રમાણે છે. H2O2 aqueous પ્લસ 3I માઇનસ aqueous પ્લસ 2H પ્લસ aqueous gives 2 moles of H2O liquid પ્લસ I3 માઇનસ aqueous, ઓકે. અને આના માટે તમને વેગ સમીકરણ આપ્યું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ H2O2ની સાંદ્રતા ઇન્ટુ I માઇનસની સાંદ્રતા, ઓકે. ચાલો, તો બેઝિકલી આપણા માટે પહેલાં કુલ પ્રક્રિયાક્રમ લઈ લઈએ. તો 2 અલગ અલગ પ્રક્રિયકો છે. એક છે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 અને બીજું છે I માઇનસ આયોડાઇડ આયન, ઓકે. તો અહીં તમે પહેલાં લઈ લો
કુલ પ્રક્રિયા ક્રમ. ઓકે, તો આનો પણ એક ઘાત છે, આનો પણ એક ઘાત છે, એટલે 1+1 લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ શું આવશે 2. ઓકે, ચલો હવે આપણે શું શોધવાનું છે મિત્રો? વેગ અચળાંકનું પરિમાણ એટલે કે એનો એકમ શોધવાનો છે ડેફિનેટલી. તો ચલો અહીં આપણે વેગ સમીકરણ લખીએ. સો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ H2O2 ની સાંદ્રતા ઇન્ટુ I માઇનસની સાંદ્રતા. સો ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં H2O2 ની સાંદ્રતા ઇન્ટુ I માઇનસની સાંદ્રતા થશે કે નહીં? ઓકે, ચલો ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ વેગનો એકમ તો આપણે આ જ સ્વરૂપમાં લઈ લઈએ, તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સનો એક ઘાત ઇન્ટુ શું લખાશે સેકન્ડ ઇન્વર્સ. ચલો આ બંને સાંદ્રતા જ છે, તો આપણે બંને સાંદ્રતાનો એક ઘાત છે એટલે સીધું શું લખી દઈએ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સની સાંદ્રતાનો વર્ગ. ઓકે, સો ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ બોલા ઉપર જશે. સો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેસ ટુ -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સો ઇઝ ઇક્વલ ટુ આનો ઘાતાંક લઈ લઈએ મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ શું આવશે સેકન્ડ ઇન્વર્સ. હવે જુઓ આ બંને પ્રક્રિયા માટે કોમન બાબત કઈ છે? બંને પ્રક્રિયા માટે કોમન બાબત એ છે કે તેનો કુલ પ્રક્રિયાક્રમ 2 મળે છે, એટલે એના માટે કેનો એકમ પણ કેવો આવશે સરખો આવશે. પણ બંનેમાં તફાવત શું છે? આમાં એક જ પ્રક્રિયકની સાંદ્રતાનો વર્ગ હતો, જ્યારે આમાં બે અલગ અલગ પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની હતી. જુઓ અહીં H2O2 ની સાંદ્રતાનો એક ઘાત એટલે પ્રક્રિયા પ્રથમ ક્રમની, I માઇનસની સાંદ્રતાનો એક ઘાત એટલે અહીંયા પણ પ્રક્રિયા કયા ક્રમની ગણાય? પ્રથમ ક્રમની ગણાશે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ચલો હવે આપણે જોઈશું ત્રીજી રિએક્શન માટે. ફરીથી ફોકસ કરવું હોય તો કરી લો. ઓકે, હવે આપણી પાસે જે ત્રીજી રિએક્શન છે એ છે CH3CHO gaseous gives CH4 gaseous plus CO gaseous, અને એનું વેગ સમીકરણ છે વેગ બરાબર K ઇન્ટુ CH3CHO ની સાંદ્રતાનો 3/2 ઘાત. હવે જુઓ આપણે જે ફાઇન્ડ ઓફ કરવાનું છે એ છે કુલ પ્રક્રિયાક્રમ. તો પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ કુલ પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ 3/2 થાય એટલે કુલ પ્રક્રિયાક્રમ કેટલો મળશે 1.5. હવે આપણે આવી એક સમીકરણ પરથી કોને કરતા બનાવીશું? કેને. તો ચાલો મિત્રો એ બનાવી જ દઈએ. તો અહીં વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ CH3CHO ની સાંદ્રતાનો 3/2 ઘાત. ઓકે, સો ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં CH3CHO ની સાંદ્રતાનો ઘાતાંક કેટલો થશે 3/2. ઓકે, ચલો વેગનો એકમ તો આપણે શીખી જ ગયા છે બરાબર, એટલે વેગનો એકમ આપણે મૂકી દઈએ સેકન્ડ ઇન્વર્સના સ્વરૂપમાં. તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે, આનો ઘાતાંક કેટલો લઈ લઈએ 1. હવે આપણી પાસે શું છે સાંદ્રતા, તો સાંદ્રતા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેસ ટુ આપણે 3/2 એટલે 3/2 એટલે શું લખી શકીએ 1.5. હવે આપણે ઉપર લઈ જઈએ. સો ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ ચલો 1 માઇનસ 1.5 એટલે -0.5 થશે. સો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેસ ટુ -0.5 ઇન્ટુ શું લખાશે સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા આપણે શું લખી શકીએ મોલ રેસ ટુ -0.5 લીટર રેસ ટુ 0.5 ઇન્ટુ શું આવશે સેકન્ડ ઇન્વર્સ. ચલો આ તમને શું પ્રાપ્ત થઈ ગયો વેગ અચળાંક કેનો એક. ક્લિયર? ચલો ત્યાર પછી આપણે ચોથી રિએક્શન લઈએ. ચોથી રિએક્શન છે C2H5Cl gaseous gives C2H4 gaseous plus HCl gaseous. ઓકે, આનું વેગ સમીકરણ છે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ C2H5
CLની સાંદ્રતાનો 1 ઘાત. હવે જુઓ અહીંયા 1 ઘાત છે એટલે અહીંયા તમે શું લખી શકો, કુલ પ્રક્રિયા ક્રમ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે વેગ સમીકરણ લઈએ. સો આપી દીધું છે તે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ C2H5Clની સાંદ્રતા. ઓકે, આના પરથી આપણે કરતા કોને બનાવીશું, K ને. સો K ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં C2H5Clની સાંદ્રતા. ઓકે, હવે આપણને ખબર છે વેગનો એકમ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, આ એનો 1 ઘાત થશે, છેદમાં મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એનો પણ 1 ઘાત. તો ઘાતાંક કેન્સલ એટલે કેનો એકમ ટાઈમ ઇન્વર્સ, અને ટાઈમ ઇન્વર્સ એટલે ટાઈમ કયા સ્વરૂપમાં છે, સેકન્ડ, એટલે કે એનો એકમ શું મળશે, સેકન્ડ ઇન્વર્સના સ્વરૂપમાં. ઓકે, ચલો આપણે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ આપણે શું લેતા હતા, ટાઈમ ઇન્વર્સ તરીકે. ક્લિયર થઈ ગયું. તો આ છે તમારી પાસે સ્વાધ્યાય 4.1નો દાખલો, જેની અંદર તમને ટોટલ 4 સમીકરણ આપ્યા હતા, અને એ 4 સમીકરણ પરથી તમારે શું શોધવાનું હતું, કુલ પ્રક્રિયા ક્રમ અને દરેક પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ. હવે આમાંથી 3 માર્ક્સનો દાખલો પૂછાય છે. તો 4 સમીકરણ છે, તમને આ જ બધી માહિતી એ 3 સમીકરણના સ્વરૂપમાં કે આના સિવાયની પણ જો કોઈ રિએક્શન હોય તો એ તમને પૂછી શકાય. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. અને હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.3નો દાખલો. સ્વાધ્યાય 4.3નો દાખલો એ JEEમાં પૂછાઈ ગયેલો સેમ દાખલો છે, અને નીટની અંદર પણ પૂછાઈ ગયો છે. દાખલો કંઈક આ રીતનો છે. એમોનિયા વાયુનું પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર વિઘટન એ 0 ક્રમની પ્રક્રિયા છે. 0 ક્રમનો મતલબ એવો થશે કે અહીંયા પ્રક્રિયક છે એમોનિયા, અને એમોનિયાનું તમારે વિઘટન કરવો તો એમોનિયાની સાંદ્રતાનો તમારે 0 ઘાતાંક મૂકવો પડશે. એ હું તમને હમણાં બતાવું છું. જેમાં વેગ અચળાંકની કિંમત આપી છે 2.5 ઇન્ટુ 10⁻⁴ મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર, આ રીતનો તમને એકમ આપ્યો છે. એકચ્યુઅલી અહીંયા એકમમાં ભૂલ છે, એટલે દાખલાની અંદર પણ એકમમાં ભૂલ છે, જે તમે સુધારજો. આમાં મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ આવશે. ઓકે, સો થોડો સુધારો કરજો. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, કારણ કે 0 ક્રમની પ્રક્રિયાનો એકમ એ આ જ સ્વરૂપનો છે. તો આપણે N2 અને H2ના નિપજનો વેગ કેટલો હશે. એકચ્યુઅલી આ એકમની ચોપડીમાં જ ભૂલ છે. ઓકે, એટલે તમે સુધારી દેજો. ચલો, સૌથી પહેલાં અહીં તમારે એમોનિયાનું વિઘટન દર્શાવવું પડે. તો અહીં પ્લેટિનમ ધાતુની સપાટી પર એમોનિયા વાયુનું વિઘટન નીચે મુજબ છે. ઓકે, એ કંઈક આ પ્રમાણે છે. 2NH3 gaseous gives N2 gaseous પ્લસ 3H2 gaseous થશે. અહીં એમોનિયા પ્રક્રિયક છે, જ્યારે N2, તો અહીંયા તમે જુઓ છો કે એમોનિયા પ્રક્રિયક છે, N2 અને H2 શું છે, નિપજ છે. તો બેઝિકલી તમને શું આપ્યું છે, વેગ અચળાંક કેની કિંમત તમને આપી છે. તો અહીંયા લખીએ, અહીં વેગ સમીકરણ એ નીચે મુજબ થશે. તો વેગ સમીકરણ નીચે મુજબ થશે એનો મતલબ શું થાય, 0 ક્રમની પ્રક્રિયા છે, તો વેગ ચલે છે એમોનિયાની સાંદ્રતાનો 0 ઘાતાંક થશે, એટલે 0 ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. પણ આપણે ચલનનું ચિહ્ન કાઢી નાખીએ, તો વેગ બરાબર K ઇન્ટુ
NH3ની સાંદ્રતાનો શૂન્ય ઘાત થશે. ઓકે, સો ધેરફોર વેગ ઇઝ ઇક્વલ ટુ આની શૂન્ય ઘાત એટલે પદાવલીનું મૂલ્ય શું થઈ જશે કે અહીં જુઓ તો વેગ બરાબર કેની કિંમત થઈ ગઈ. તો આવા કેસની અંદર આ કેને શું કહેવામાં આવે? વિશિષ્ટ વેગ અચળાંક. ચલો હવે આપણી પાસે જે વેગ છે એ વેગમાં આપણે ઉત્પન્ન થવાનો વેગ શોધવાનો છે, બરાબર. તો ચલો અહીંયા વેગ બરાબર શું લખી શકીએ? તો આના સ્વરૂપની અંદર આપણે જુઓ તત્વયોગમિતીય ગુણાંકો કેવા છે. ઓકે, આપણે આ જે વેગ છે એ વેગની જગ્યાએ આપણે ત્વરિત વેગને લઈ શકીએ કે આપણે સૂક્ષ્મ સમયની અંદર જ આ વિઘટન દર્શાવવાનું છે, કારણ કે પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની. ઓકે, તો વિકલિત સ્વરૂપમાં પદ લખવું હોય તો તત્વયોગમિતીય ગુણાંકો કેવા છે? જુદા જુદા. તો આ વેગની જગ્યાએ આપણે શું લખી શકીએ? સો ધેરફોર અહીંયા બે તત્વયોગમિતીય ગુણાંક છે એટલે -1/VR એટલે શું લખાશે? -1/2 DNH3ની સાંદ્રતાના છેદમાં શું લખાય? DT ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ થઈ જશે, આનો તત્વયોગમિતીય ગુણાંક 1 છે. સો DN2ની સાંદ્રતાના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ +1/3 થશે ને. જુઓ આ નિપજ છે એટલે તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 3. સો +1/3 DH2ની સાંદ્રતાના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ શું લખાય? K. એટલે આના બરાબર પણ વેલ્યુ K થાય, આના બરાબર પણ વેલ્યુ K થાય, આના બરાબર પણ વેલ્યુ K થાય. ક્લિયર થઈ ગયું? હવે આપણે શોધવાનું માત્ર શું છે? તો N2 અને H2 નિપજનો ઉત્પન્ન થવાનો વેગ જ શોધવાનો છે. એટલે ફક્ત આપણે આ જ બે પદો શોધવાના છે. ઓકે, તો ચાલો લખી દઈએ. હવે N2 નિપજનો ઉત્પન્ન થવાનો વેગ એને લખી શકીએ પ્લસ DN2ના છેદમાં DT. બોલો કેટલી કિંમત છે? K બરાબર કિંમત છે. હવે Kની કિંમત કેટલી છે? 2.5 ઇન્ટુ 10 પાવર -4. 2.5 ઇન્ટુ 10 પાવર -4. ચલો આપણે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એને મોલર લખી શકીએ. તો મોલર ઇન્ટુ શું લખાશે? સેકન્ડ ઇન્વર્સ. સો પ્લસ DN2ની સાંદ્રતાના છેદમાં DT. આ તમને જે પ્રાપ્ત થઈ ગયું ને એ છે N2ના ઉત્પન્ન થવાનો વેગ. અને હવે લઈ લઈએ H2 નિપજનો ઉત્પન્ન થવાનો વેગ. ઓકે, તો એને આપણે શું લખી શકીએ? પ્લસ DH2ની સાંદ્રતાના છેદમાં DT ઇઝ ઇક્વલ ટુ જુઓ પ્લસ DH2ની સાંદ્રતાના છેદમાં DT લખવું હોય તો આ Kને 3 વડે ગુણવું પડશે. તો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 3K. સો 3 ઇન્ટુ 2.5 ઇન્ટુ 10 પાવર -4 મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટલે કેટલું આવશે? 7.5 ઇન્ટુ 10 પાવર -4 મોલર ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. સો પ્લસ DH2ની સાંદ્રતાના છેદમાં DT. આ પદ તમને કોની કિંમત આપશે? H2ના ઉત્પન્ન થવાનો વેગ. સમજાઈ ગયું? દાખલામાં ખાલી એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જે આ પહેલું સેન્ટેન્સ લખ્યું છે તે કે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો બેઝિકલી શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે આનો મતલબ એવો થાય કે વેગ જે છે તે એમોનિયાની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં ચલિત છે. ઓકે, ચલનનું ચિહ્ન કાઢીને આપણે સમપ્રમાણતા અચળાંક K લખી દઈએ. સો વેગ બરાબર K ઇન્ટુ એમોનિયાની સાંદ્રતાનો શૂન્ય ઘાત. કોઈ પણ પદાવલીનો શૂન્ય ઘાત એટલે એની કિંમત 1 થાય. સો વેગ બરાબર શું થઈ જશે? K. હવે આ જે વેગ છે એ આપણે ત્વરિત વેગના સ્વરૂપમાં પદ લગાવી દીધું છે, કારણ કે સૂક્ષ્મ સમયની વાત અહીંયા કરવામાં આવી છે. સમયગાળો આપણી પાસે 1થી વધારે નથી. ઓકે, તો તત્વયોગમિતીય ગુણાંકો જુદા જુદા હોય તો એવા કેસમાં આપણે ત્વરિત વેગનું સૂત્ર શીખી ગયા છે. ક્લિયર થઈ ગયું? અને દાખલો સંપૂર્ણ એ જ પ્રમાણે ગણવાનો છે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, અને ફરીથી તમારે આ દાખલો જોવો હોય તો વિડીયો રિવાઇઝ કરીને જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ દાખલો છે
સ્વાધ્યાય 4.4 જેમાં તમને એવું કહ્યું છે કે ડાયમિથાઇલ ઇથરનું વિઘટન એ CH4 એટલે કે મિથેન, H2 અને CO માની બનાવટમાં પરિણમે છે. ડાયમિથાઇલ ઇથરનું વિઘટન કરશો એટલે મિથેન, H2 વાયુ અને CO વાયુ પરિણમે છે. જેના માટે આપણે વેગ સમીકરણ વેગ બરાબર K ઇન્ટુ CH3OCH3 ની સાંદ્રતાનો 3/2 ઘાતાંક લખી શકીએ. પણ જો પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણની અંદર વધારો કરીને અનુસરી શકાતો હોય તો વેગ અચળાંક ડાયમિથાઇલ ઇથરના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય. હાલમાં અત્યારે જે તમને વેગ સમીકરણ આપી દીધું છે મિત્રો, એ CH3OCH3 જ્યારે મોલર સ્વરૂપમાં હશે ત્યારે આપણને એ સ્વરૂપનો વેગ અચળાંક મળશે. પણ જો વેગ અચળાંક એ ડાયમિથાઇલ ઇથરની અંદર દબાણમાં વધારો કરીને જો અનુસરી શકાતો હોય તો એવા કેસમાં નવું વેગ સમીકરણ તમને મળે છે વેગ બરાબર P ઇન્ટુ CH3OCH3 રેસ ટુ શું આવશે 3/2. સોરી, અહીં મારી મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આપણી પાસે કૌંસની અંદર જ સંપૂર્ણ લેવાનું છે. પ્રેશર ઓફ CH3OCH3 એટલે તમને નવું વેગ સમીકરણ આવશે વેગ બરાબર K ઇન્ટુ પ્રેશર ઓફ CH3OCH3 રેસ ટુ 3/2. જો દબાણ 12 અને સમય મિનિટમાં લઈએ, અહીંયા કમ્પ્લીટલી કહી દીધું છે કે સમય કયા એકમમાં લેવાનો છે, મિનિટમાં, તો વેગ અને વેગ અચળાંક એના એકમો શું હશે? ઓકે, ચલો અહીં દબાણના સ્વરૂપમાં આપણે વેગનો એકમ લખી શકીએ. અહીં દબાણના સ્વરૂપમાં વેગનો એકમ ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ મિનિટ ઇનવર્સ, જેને આપણે ઇંગ્લિશમાં લખી દઈએ 12 ઇન્ટુ શું લખાશે, મિનિટ ઇનવર્સ. ચલો આ વેગનો એકમ થઈ ગયો. હવે આના ઉપરથી આપણે વેગ અચળાંકનો એકમ લેવાનો છે, તો આપણે સમીકરણ લખીશું આ જે તમને નવું સમીકરણ દબાણના સ્વરૂપમાં આપ્યું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ પ્રેશર ઓફ CH3OCH3 રેસ ટુ શું લખાશે 3/2. ઓકે, ચાલો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં પ્રેશર ઓફ CH3OCH3 રેસ ટુ શું લખાશે 3/2. સો K ઇઝ ઇક્વલ ટુ, ચલો વેગનો એકમ આપણે આ લઈ લીધો છે, સો 12 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. આ કમ્પ્લીટલી પ્રેશર જ છે એટલે 12નો કેટલો ઘાતાંક થશે 3/2. ચલો આ 12નો કેટલો ઘાત 1 ઘાત થાય. સો K ઇઝ ઇક્વલ ટુ, હવે 3/2 એટલે 1.5 લખાશે ને, સો 1.5 ઉપર જાય તો 1 - 1.5 તો 12 રેસ ટુ -0.5 ઇન્ટુ શું લખાશે મિનિટ ઇનવર્સ. તો આ તમને મળી ગયો Kનો એકમ. ચલો અહીંયા -0.5 એટલે શું લખાય -1/2 12 રેસ ટુ -1/2 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. સમજાઈ ગયું મિત્રો? તો આ હતો તમારો સ્વાધ્યાય 4.4 જે તમને 2 માર્ક્સની અંદર પૂછી શકાય. ઓકે, હવે આપણે જઈશું નેક્સ્ટ દાખલા ઉપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો દાખલો જોઈએ એ જે સ્વાધ્યાય 4.6. દાખલો ખૂબ સરળ છે, પણ આવા દાખલા તમને MCQ કન્ટેન્ટ ઉપર ક્યાં તો પછી તમને દાખલા ગણવાના સ્વરૂપની અંદર પણ પૂછી શકાય. શું છે તો સમજીએ. એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયા કોઈ એક પ્રક્રિયકના સંદર્ભમાં કયા ક્રમની છે, દ્વિતીય ક્રમની છે. ઓકે, તો પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે તે આપણે અહીંયા શોધવાનું છે. આપણે શોધવાનું એ જ છે કે પ્રક્રિયાના વેગ ઉપર સાંદ્રતાને બમણી કે અડધી કરવામાં આવે તો પ્રક્રિયાના વેગ ઉપર શું અસર થશે. તો એનો મતલબ કે અહીં કોઈ એક પ્રક્રિયક છે અને એ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની છે, દ્વિતીય ક્રમની છે. ઓકે, તો સૌથી પહેલાં
એક જ સેન્ટેન્સ લખવું પડે કે અહીં દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગને આપણે રેટ તરીકે કહીએ એટલે આર લખી દઈએ. સો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આરની સાંદ્રતાનો શું લખી દઈએ? વર્ગ લખી દઈએ. કેમ વર્ગ લખી દઈએ? કારણ કે આર એટલે રિએક્ટન્ટ અને રિએક્ટન્ટની સાંદ્રતાનો શું લખીએ? વર્ગ. આ એક જનરલ રિએક્શન થઈ ગઈ, બરાબર. તો હવે તમારી પાસે પહેલું છે કે પ્રક્રિયકની સાંદ્રતા જો બમણી કરવામાં આવે, બરાબર, તો એ કેવી રીતે આપણે લખી શકીએ? બરાબર. તો સૌથી પહેલાં આપણે એવું લખી દઈએ કે આરની સાંદ્રતા એક્સ મોલર હશે. તો અહીંયા બીજું સ્ટેટમેન્ટ લખીએ કે ધારો કે પ્રક્રિયક આરની સાંદ્રતા, આ સાંદ્રતાને સૂચિત કરે છે, એક્સ મોલર હોય તો, બરાબર. તો વેગનું સૂત્ર બનશે આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સનો શું લખાશે? વર્ગ લખાશે, બરાબર. ચલો, અહીંયા તમારી પાસે આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સનો વર્ગ આવી ગયો. હવે પહેલી પોસિબિલિટી છે કે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શું થશે? બરાબર. ચલો, હવે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા, ચલો, પ્રક્રિયક આરની સાંદ્રતા બમણી કરતા એટલે આર ઇઝ ઇક્વલ ટુ, બોલો શું લખવામાં આવે? 2x મોલર. તમારે જો સિમ્બોલિક આપવું હોય તો આને આપણે શું આપી દઈએ? સમીકરણ નંબર 1, બરાબર. હવે આરની સાંદ્રતા 2x મોલર જ્યારે કરીએ ત્યારે મળતો આપણે નવો વેગ લઈએ, બરાબર. તો નવો વેગ આપણે શું લઈ લઈએ? R1 હોય તો, બરાબર. એટલે અહીંયા લખી દઈએ R1, અથવા તો આને સિમ્બોલિંગ કરો તો R1 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 2xની સાંદ્રતાનો શું લખાશે? વર્ગ લખાય. સો R1 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ, બોલો 2નો વર્ગ કેટલો થશે? 4 ઇન્ટુ એક્સ સ્ક્વેર લખાય. ચલો, therefore R1 ઇઝ ઇક્વલ ટુ 4k ઇન્ટુ એક્સ સ્ક્વેર. સો R1 ઇઝ ઇક્વલ ટુ 4r લખાઈ જુઓ. આની જગ્યાએ તો તમે શું લખી શકો? r, બરાબર. એટલે R1 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 4r. એટલે અહીંયા લખી શકાય કે નવો વેગ 4 ગણો થશે. બોલો, લખાઈ ગયું. ચલો, સેકન્ડ કન્ડિશન શું છે? કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરતા, બોલો. તો અહીંયા લખીએ, હવે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરતા, બરોબર. ચલો, પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરો એટલે આ રીતે લખાય, આરની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય 2 મોલર, બરાબર. તો અહીંયા સ્ટેટમેન્ટ લખી શકીએ કે મળતો નવો વેગ, જેને શું કહી દઈએ? R1 ડેશ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ બાય 2ની સાંદ્રતાનો વર્ગ. સો therefore R1 dash is equal to 1/4 k into x square લખાશે. હવે k into x square બરાબર શું લખી શકાય? r. સો R1 dash is equal to શું લખાશે? r by 4. તો અહીંયા લખી શકાય કે નવો વેગ ચોથા ભાગનો થશે. સમજાઈ ગયું? તો આ રીતના તમે દાખલા ગણી શકો છો. અને જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, અથવા સાથે સાથે ગણીને તમે વિડીયો જોતા જાઓ
અને ગણતા જાઓ તો આ રીતના પણ તમને દાખલા પૂછી શકાય. એકદમ સરળ 2 માર્ક્સનો દાખલો છે. ફક્ત તમારી પાસે જે પહેલાં 2 સ્ટેપ છે એ ખૂબ અગત્યના છે, જે તમને દાખલો ગણવા માટે જરૂરી બનશે. ઓકે મિત્રો, હવે આપણી પાસે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, એટલે કે લખાણ સંબંધિત દાખલો 4.4. હમણાં જે અગાઉનો દાખલો જોયો સેમ એ જ પ્રમાણેનો છે. એમાં એવું કીધું છે કે એક્સ અણુઓનું વાયની અંદર પરિવર્તન એ ગતિકીનો કયો ક્રમ અનુસરે છે? બીજા ક્રમને અનુસરે છે. જો એક્સની સાંદ્રતા 3 ગણી જેટલી વધારવામાં આવતી હોય તો વાયના નિર્માણમાં કેવી રીતે અસર પામશે? બરાબર. હવે એક્સની જેટલી સાંદ્રતા વધારવામાં આવતી હશે એટલો જ વાયની નિર્માણ વખતે વેગની અંદર શું થશે? વધારો થશે. તો આપણે સૌથી પહેલાં એ પ્રક્રિયા બતાવવી પડે, એટલે અહીંયા લખવું પડે કે રિએક્શન, તો તમે પ્રક્રિયા પણ લખી શકો. એક્સથી વાયનું નિર્માણ થાય છે કે એક્સથી વાય એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બરાબર. ચલો, આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે આપણે શું લખી શકીએ? વેગ r = k * એક્સની સાંદ્રતાનો શું થશે? વર્ગ થશે. અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે ધારી લઈએ કે એક્સની સાંદ્રતા શું હશે. ધારો કે એક્સની સાંદ્રતા, તમે અહીંયા એક્સ આ રીતે પણ લખી શકો, આપણે આ જ રીતે લખી દઈએ. રેડી. એક્સની સાંદ્રતા A મોલર હોય તો, હવે અહીંયા તો આપણે એક્સ નહીં લખી શકીએ કે ઓલરેડી એક્સ અહીંયા કોણ છે? પ્રક્રિયક છે. સો ધેરફોર r = k * એની સાંદ્રતાનો શું થશે? વર્ગ થશે. ચલો, હવે આપણી પાસે જે પરિસ્થિતિ છે કે 3 ગણી વધારવામાં આવે, તો હવે એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે છે. ઓકે. સો ધેરફોર મળતો નવો વેગ, જેને આપણે શું કહી દઈએ? r1. બરાબર. તો અહીંયા લખીએ તો k * બોલો 3a થશે. તો 3a નો શું લખાશે? વર્ગ. એટલે અહીંયા એક્સ એટલે શું થઈ ગયું? 3a જેટલું થઈ ગયું. ન ખબર પડે તો તમે અહીંયા લખી શકો છો કે એક્સની સાંદ્રતા = 3a મોલર. તો તમને પરફેક્ટલી ખબર પડી જશે. સો r1 = 9k * a². સો ધેરફોર r1 = 9r. ઓકે. એટલે અહીંયા શું લખી શકાય કે નવો વેગ 9 ગણો થશે. સમજાઈ ગયું? એનો મતલબ કે જ્યારે એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે ત્યારે વાયના નિર્માણ વખતે મળતો નવો વેગ કેટલા ગણો થશે? 9 ગણો થશે. સમજાઈ ગયું મિત્રો? તો આ હતો અગાઉના દાખલા જેવો જ અત્યારનો દાખલો. ઓકે. હવે આપણે બીજા દાખલા ઉપર જઈએ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો નેક્સ્ટ દાખલો છે જે ઓલરેડી મેં ગણીને તૈયાર જ રાખ્યો છે. સ્વાધ્યાય 4.9. આ થોડોક એપ્લાઇડ સ્વરૂપનો દાખલો છે, જેમાં એવું કીધું છે કે એક પ્રક્રિયા જેમાં પ્રક્રિયકો છે A અને B, એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, જ્યારે બીના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. તો પહેલી વસ્તુ આપણે શોધવાની છે તેનું વિકલનીય વેગ સમીકરણ, જે તમને આની ઉપરથી મળી જશે. આવો જ કંઈક દાખલો મેં તમને ઓલરેડી થિયરી બેઝ ઉપર પણ સમજાવ્યો છે. ઓકે. તો પહેલી માહિતી તો તમને આ 2 કન્ટેન્ટ ઉપરથી ખબર પડી જશે. બીજું, A અને B પ્રક્રિયકમાંથી માત્ર બીની જ સાંદ્રતા કેટલા ગણી છે? 3 ગણી વધારવામાં આવે તો વેગ ઉપર શું અસર થશે એ આપણે શોધવાનું છે. અને ત્રીજું, ત્રીજામાં A
બી બંનેની સાંદ્રતા શું કરવામાં આવે છે? બમણી કરવામાં આવે તો મળતા વેગની ઉપર શું અસર થશે તે આપણે શોધવાનું છે. તો બેઝિકલી આનો ઉકેલ કંઈક આ પ્રમાણે જ છે કે આપેલ માહિતી મુજબ એની સાપેક્ષમાં પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. ઓકે, એની સાપેક્ષમાં પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. અને બી પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. તો સીધું જ વિકલનીય વેગ સમીકરણ મળી જાય કે વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો તમે એને કયું સમીકરણ કહી શકો? વેગ સમીકરણ. સો વેગ ઇઝ ઇક્વલ ટુ આર, જેને આપણે સિમ્બોલિંગ કરીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઘાત બીની સાંદ્રતાનો વર્ગ. તમે 1 ઘાત લખો નહીં લખો કંઈ જ ફરક પડતો નથી. ક્લિયર? સેકન્ડ કન્ડિશન કે હવે ફક્ત બીની સાંદ્રતાને જ કેટલા ગણી કરવામાં આવે? 3 ગણી. તો મળતો વેગ કયો લખીએ? R1. બરાબર. સો R1 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ 3બીની સાંદ્રતાનો શું થશે? વર્ગ થશે. સો R1 ઇઝ ઇક્વલ ટુ 9. પછી આ પદ તો એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે 3નો વર્ગ 9 આપણે બહાર કાઢી નાખ્યો. પછી કે ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ એઝ ઇટ ઇઝ રહેશે. તો R1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 9R. તો મળતો નવો વેગ શું થશે? 9 ગણો થશે. ઓકે, અને ત્રીજી કન્ડિશન એવી છે કે એ અને બી બંને પ્રક્રિયકની સાંદ્રતાને કેવી ગણવાની? બમણી. તો મળતો નવો વેગ કયો હોય? R1 ડેશ. સો R1 ડેશ ઇઝ ઇક્વલ ટુ કે એની સાંદ્રતા બમણી એટલે 2A, બીની સાંદ્રતા બમણી એટલે 2B, એનો હોલ સ્ક્વેર થશે. સો R1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 દુ 8, જો 2નો વર્ગ 4, 4 દુ 8 એટલે 8 કે ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ. સો R1 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 8R. એટલે મળતો નવો વેગ કેટલા ગણો થશે? 8 ગણો થશે. અગાઉના જે 2 દાખલા ગણ્યા સેમ એ જ પ્રમાણેનો આ દાખલો છે, પણ આની અંદર આપણે ટોટલ 3 વસ્તુઓ શોધવાની છે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? તો આ હતા તમારી પાસે સ્વાધ્યાય 4.9 વિશેની માહિતી. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો.